નિકિતા, સવારે તું ગઈ હતી પછી બા પાસે? હા, બા પાસે ગઈ હતી અને એને છે ને વિક્સ લગાવીને વ્યવસ્થિત માથું દબાવી દીધું છે. અત્યારે તો કદાચ ઈ સુતા હશે. તો વાંધો નહીં. અને સાંભળ, રસોઈમાં આપણે બાને ભાવે છે ને એ જ બનાવી દઈએ આજે. હવે પૂછતી નહીં શું? હું એ નથી પૂછતી, પણ હું એવું વિચારું છું કે કંઈક આપણે સ્વીટે બનાવીએ, કેમ કે બાને સ્વીટ જોઈને માથું બાને નહીં, હા રેવા દે. તને સ્વીટ ભાવે છે એમ કે? હા, પણ મેં કીધું ને તમારા હાથની, એટલે છે ને સ્વીટ તમે બનાવી દો, બાકીની રસોઈ હું કરી નાખું. સ્વીટ તો બનાવી લે, બાકી તું જે કે હું બનાવી દઈશ. ભાભી મને સ્વીટ બનાવતા નથી આવડતી. બસ બે હાથે ખાતા આવડે છે, ભાભી નથી આવડતી. તું પણ છે ને જતી રહે લંડન મારા દિયર સાથે, એટલે અમારે શાંતિ. હા, એવા મારા નસીબ ક્યાં છે કે મને ઈ લઈ જાય. ના ના, હું વાત કરીશ ને અંકુરભાઈને કે હું કંટાળી ગઈ છું આ બોજને સાચવીને, પ્લીઝ આને અહીંયાથી લઈ જાઓ. ઈ નહીં લેવા આવે, કેમ કે એને ત્યાં ફ્રીડમ જોતી હોય ને. હું જઈશ તો એની સ્વતંત્રતા છીનવાઈ નહીં જાય. એ વાત સાચી છે. સાચી વાત છે. હું આમ તારાથી અહીંયા કંટાળી ગઈ છું તો બિચારા મારા દિયર કેટલા કંટાળશે. ભાભી, તમારે છે ને આભાર માનવો જોઈએ કે તમને મારા જેવી દેરાણી મળી છે. અને એ શું કામ? ઈ એટલા માટે કેટલા કામ હું તમને કરી દઉં છું. અચ્છા, મમ્મીને ખાલી એક વિક્સ શું લગાવી દીધો, તને લાગે છે તો બહુ બધા કામ કરી દીધા. અડધો કલાક થયો તો, અડધો કલાક સુધી તો મેં રાહ જોઈ કે આ મહારાણી આવે વિક્સ લગાવીને તો સાથે જમીએ, પણ ના, અમારા મહારાણી તો વિક્સ ઘસઘસ જ કરતા હતા. તો જમવું છે? હા તો જમવું જોઈએ ને, ભૂખ લાગી છે. હા તો બનાવો સ્વીટ. લ્યો, હું બનાવીશ ત્યારે તો જમાશે. મારે તો દેરાણી આવ્યા પછી પણ આ જ કકડાટ છે. હા, મને એમ થાય ને કે ના ના, મારે એક મોટી બેન છે. બસ આવા મીઠા મસ્કા મારો અને કામ કઢાવો. જા હવે બનાવી દઉં છું. સાચે કેટલા પુણ્ય કર્યા છે કે મારી બે વહુઓ દીકરીઓ જેવી છે. એક સરસ જમાડે અને એક સેવા કરે. આ શું બા, મેં તમને કીધું તું ને કે જ્યાં સુધી તમને વ્યવસ્થિત ન થઈ જાય ત્યાં સુધી તમારે નીચે ન થવાનું. માથું ઉતરી ગયું? ના, થોડું થોડું દુખે છે, પણ બેટા રૂમમાં ને રૂમમાં મને કેદ જેવું લાગે, તો મેં કીધું લાવ જરાક નીચે જઈને બેસું તો મારા પગ મોકળા થાય. પગ મોકળા થાય પછી પગ દુખશે ત્યારે? તું છે ને કા ગોપી? હા હા, હું તો છું જ ને તમારા પગ દબાવવા માટે. હા, તું પણ છે ને મારી ગોપી પણ છે. બંનેમાંથી જે નવરું હોય ને એ તરત મારી પાસે દોડી આવે. પણ બા, આવું કઈ કામ હોય ને, પગ દબાવવું, માથું દબાવવું, દવા આપવી, એવા કઈ કામ હોય ને તો તમારે પેલા મને બોલાવવાની. પૂછો શું કામ એમ? કામ ન કરવું પડે એટલે. હા, ઓલું છે ને મારે ભાભી પાસે જઈને રસોઈ કરવી પડે એટલા માટે. એટલે આવા કામમાં તમારે મને બોલાવી લેવાની. મને ખબર છે, તું આવી ને ત્યારથી તને રસોઈ તો ગમતી જ નથી બનાવવી, ખાવી ગમે. ભાભી આજે શું બનાવ્યું, ભાભી આજે શું કર્યું, આજે શું કરવાના, અને છેલ્લે કાંઈ નહીં તો પાણીપુરી તો હોય જ. પણ એમાં બા મારું કઈ વાત છે જ નહીં. ભાભી રસોઈ જ એટલી સરસ બનાવે છે. સાચું કે ખોટું? સાચું, પણ તું પણ શીખી જા ને એની પાસે. ના ના, એના જેવો ટેસ્ટ મારા હાથમાં નહીં આવે. નિકિતા, જે દિવસે એના ઘરે નાનું આવશે પછી રસોઈ કોને બનાવવાની છે? ભાભીને. હું એનો છોકરો રાખીશ. શું હું વાત? કોઈ દિવસ મોટી થાઈશ જ નહીં બા. ઈ મારી છે ને ભાભી એ છે, મોટી બેન એ છે, એટલે એના સાઈડના બધા કામ હું કરી નાખીશ, રસોઈનું કામ એને જ કરવાનું. હા, પણ એને બાળક નહીં આવે ત્યાં સુધી તો તારે કરવું જ પડશે ને. જોશું બા, હવે ઈ વાત ઉપર આપણે ક્યાં લપ કરવી. હવે ઈ કયો, આપણે બહાર જવું છે ગાર્ડનમાં? ના હો, મારા પગ દુખે. તો પછી તમે ઉપર જઈને આરામ કરો. હા, હું થોડીક વાર રહીને જાઉં છું. જા, તું તારું કામ કર. સારું. હા બા, બોલો ને. અશોક, તું જ્યાં જાય ત્યાં મને કહીને તો જા. મારે કઈ કામ હોય તો મારે કેમ તને કેવું? હા, કેમ તમારી દવા ખૂટી ગઈ? હવે દવા નથી ખૂટી ગઈ, તો તારા મામા આવે છે. હા, હા, મારા મામાને આમ અચાનક નહીં, મને ફોન કર્યો તો. મને કે બેન આજે હું તારા ઘરે આવું છું. મેં કીધું હા ભાઈ આવ ને, તો કઈક મીઠાઈ કે એવું કઈક લેતો આવજો. હા, વાંધો નહીં, પણ એ રોકાવાના છે કે ખાલી આટો મારવા જ આવે? તને કહું ને એટલું કરજે ને, શ્રીખંડ કા મઠો લેતો આવજે. હવે આ શિયાળામાં લેતો આવી. તો ગરમ મીઠાઈ મળે છે તો એ લઈ આવજે.
કાંઈ વાંધો નહીં, લેતો આવી. શિયાળો ને ઉનાળો કરતો. અને જો જાય છે ને પાછો ઝટ ઘરે આવજો હો. એને ભૂખ લાગી હોય. હા, હું નોકરીએ જાઉં છું. હા તો તું નોકરીએ જા, પણ વહેલો આવી જશે. તાર મામા આવે છે એટલે. અને ભૂલ્યા વગર શ્રીખંડ કા મઠો લેતો આવજે. હા, ભલે, હો ને? લેતો આવી. બા, હું વિચારું છું કે આ મંગળસૂત્રની પેટર્ન બહુ જૂની છે, નવું બનાવડાવી લો. ક્યાં હજી જૂની થઈ છે? બા, મારા લગ્ન થયા ત્યારથી જ. અરે જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બાપા, જય શ્રી કૃષ્ણ. બા, તમે વાત ના કરે કે મામાજી આવવાના છે. સરપ્રાઈઝ. હવે લે, અમને કહ્યું હોય તો અમે રસોઈ તો કરીને રાખીએ. એટલે મારે કઈ કાઢી રસોઈ નથી ખાઈ હો. હું નિકિતાને જય શ્રી કૃષ્ણ મામા. જય શ્રી કૃષ્ણ બાપા. જે ભાઈ ઈ કે આવામાં તકલીફ તો નથી પડી ને? અરે મને હેની તકલીફ પડે, આ તો વર્ષોનો કેળો રાણી તો કેળો. બાકી બધા મજામાં? બધા મજામાં છીએ. બા, મામાજીને ગુલાબજાંબુ બહુ ભાવે છે, તો અશોક જોડે મંગાવી લો. એ ના, તો મેં શ્રીખંડ કા મઠો મગાવી લીધો છે. અચ્છા, એટલે તમને ખબર જ હતી કે આવવાના છે, તો આપણને ના કીધું જો. તે એમાં આખા ઘરને હું કેવું, જેને લાવવાનું હતું એને કીધું કાવ્યા. અને મારા ભાઈએ જ મને કીધું કે બેન કોઈને ઘરમાં કહેતી નહીં, એ નહીં તો છે ને મામાને આ ભાવે છે ને ઓલું ભાવે છે ને કરીને એ કેટલું બનાવી નાખશે. તો પછી બા, અમે જમવાનું તો વ્યવસ્થા કરીએ. અને સાંભળો, હા? દાળ છે ને બહુ તીખી નહીં કરતા, મીડિયમ રાખજો. હા, મીઠી કરશું. અને લસણ નહીં રાખતો, લસણ હું નથી ખાતો, લે, લસણ બંધ કરી દીધું છે. મને એસિડિટી રહી છે. પણ આમે તો ભાઈ બટેકાનું શાક ખાવાનું છે, એમાં ક્યાં આપણે લસણ નાખીએ? હા, તો વાંધો નહીં. અને બીજું મુખવાસ તો હશે ને? હા, કાલે જ કર્યો. આ તે ડબ્બો ભરી રાખજો. મારે બેન ખબર ને, હા. ઘડીએ ઘડીએ મુખવાસ છે. કાંઈ વાંધો નહીં, ચલો ઠીક છે. અને હાલો હવે બીજું કઈ નહીં, તમે રસોઈ કરો, જાઓ. પાકું જઈએ ને. શું ભાઈ તું પણ જેટલી વાર મારી બહુ ઊભી થવા ગઈ તો તે કઈ ને કઈ કહીને એને બેહાડી દીધી. બેન બેન તું બહુ ભોળી છું. હા, હું થયું? આ તારી નાની વહુ છે ને, હા, એના પગલા કઈક અલગ પડે છે. કેમ તને એવું લાગ્યું? મને તો એવું કઈ ન લાગ્યું. લગ્નમાં ખેખલી જેવી હતી અને બાપને ઘરે ખાવા ધ્યાન નહોતું, તો અને આ ખાઈ ખાઈને ગેંડા જેવી થઈ ગઈ. જોઈ? એ એટલે એમ ન કહેવાય, એને સાસરીનું પાણી સદી ગયું એટલે એનું શરીર વળી ગયું. આ તારો વાંધો છે, તું ભોળી બહુ છે. તને ઈ ખબર નથી પડતી કે તારું ખોતરી ખોતરીના બે ખાય છે. જો ભાઈ, એના નસીબનું ઈ ખાશે. મારા ઘરમાં આવી છે ને તો એના નસીબ લઈને આવી છે ને, ભલે ને ખાતી. હવે તને એક ખાનગી વાત કહી દઉં. બોલ ને. આ બે તને બહુ હાસ્ય શું કામ ખબર છે? કઈ હાચું છે, મારા માટે પ્રેમ છે, લાગણી છે, અને એના માવતરના સંસ્કાર કેવા કે જોજે હો તારી સાસુને માં ગણજે અને કોઈ બી એને હેરાન ન કરતી. એટલે હમણાં ઓલો પ્લોટનો દસ્તાવેજ હતો, અશોકના બાપાના નામે હતો, હા. એ ફેરફાર કરી અને બેન નામે કર્યું. એ ખબર છે તમને? અરે પણ હે ભાઈ, હવે હું કેટલા વર્ષ જીવવાની અને હું કઈ છાતી બાંધીને જવાની છું? ભલે ને કહી રહ્યો. અશોકના નામે કરાય ને, આની નામે શું કામ કર્યો? કાલ સવારે ઘરમાં કાંઈક ધડાધડી થઈ અને છૂટું કરવાનું થયું તો હું તને મિલકત આપશે એમ લઈને જાહે. રે ઠૂઠા જાલતી કાંઈ ભાન પડે કે નહીં? મારો જીવ બળસ, રાતે ઊંઘ નથી આવતી. મને એમ થાય મારી બેનને આ બે ફોન ભેગાથી લોકો તો સારું. ભાઈ, તારી વાત તો સાચી છે હો. હું અશોકને આ વાત કહીશ. અને મારા પટેલ ગયા પછી તારી પાસે હાડલા કેટલા છે? 4 ના 4 પેરસો. જીદી આવું તેથી 4 જ હોય. 5મો હાડલો મેં નથી પાડ્યો. અને ઈ મહિના 2 લઈ આવે ખાનગી કોક દીકરા રૂમ ખોલીને જોઈ છે કબાટેલો. વિચારવા જેવું તો છે હો. કઈ ભાલ જ નથી તને. ભોળવી દે લોકો તો ખબર નથી પડે એમ તને.
પછી મારે તો માથે ઓઢીને રોવાનું ને મારી બેન દુખી હોય તો કોને દુખવું? બસ ભાઈ, તું દુખી ન થા. સાચી વાત હતી હો ભાઈ ની. દાગીના હા ભાઈ, તારી વાત સાચી હતી. કેટલા કપડા છે અને દાગીના ગણ્યા ગણાય નહીં એટલા છે. સોનાના હા, સોનું ચાંદી બેવ છે. હું કહેતો હતો ને, હા, તને ખબર હતી આજ સુધી? મને ક્યાંથી ખબર હોય? એટલે તો કહું છું મોટી બેન, તું ભોળી છો. તને આ લોકો છે ને માયા બતાવે, લાગણી બતાવે, તને છેતરવાનો ધંધો કરે છે. સાચું કહું, દિવસમાં મન પૂછે હે બા શું ખાવું છે, મારે જે ખાવું હોય એ જ બનાવે. અને રાતે તો ગમે એટલું બેવ જણીઓ થાકેલી હોય ને તો એક મારા પગ દબાવે અને એક મારું માથું દબાવે. હું ના કહું તો બામે ઘસી દે, વિક્સે લગાડી દે. મોટી બેન, તારા ઓળખાણમાં, તારા ગામમાં, તારા હાહરિયામાં, તારા પિયરિયામાં બધે નજર ફેરે. આઈ હોવું છે પણ ઘરમાં નહીં, ક્યાંથી હોય પણ આ લાલચું છે એટલે બહુ હાર્યું થાય છે. મને એવી ન લાગી હો. તને ખબર જ નથી પડતી કઈ. અને એટલે તું છે ને ઊંડા ખાડામાં ઉતરતી જઈશ. એક દિવસે ને હે તું મહાદેવજીની ટોકરી વગાડતી રહી જાય. તો જોવું તો જોઈ લેજે. મારી વાત હજી માની જા, બચવું હોય તો. તો હું કરું? તું સાવચેત થઈ જા અને આ બેની પર કંટ્રોલ રાખ. શું રાખવું, કેવી રીતે રાખવું? એ કપડા લતા લાવે, દાગીના લાવે, મને થોડા કહેતા હોય. એને બીવડાય, એને કે ઘરેણા કપડા ક્યાંથી લાવો છો? આ બધું ભેગું કોને સારું કર્યું છે? પૂછ્યા વગરના કેમ આ બધું લો છો? તો પછી એને ખબર નહીં પડે કે એના કબાટમાં મેં જોયું હતું. અરે કહેવાનું, હું મારા ઓલા જૂના ચશ્મા પીડા હતા ને, મને આજ આખું બળે છે ને, હું ચશ્મા ગોતતી હતી એમ બધું જોઈ ગઈ. મેં ક્યાં કબાટ વીખ્યા હતા? હા બસ હા, અને એમ જ કહીશ. એમાં ઓલી નાની છે ને, ઓલી જાડી પદેડા જેવી, એનું તો ખાસ ધ્યાન રાખજે, બહુ સારા છે. હા હું એની છે ને પાછી આંખની માંજરી છે. હા, અને મને કોકે કીધેલું, આપણા ગઢાઓ જ કહેતા કે માંજરી આંખ વાળાનો વિશ્વાસ ન કરવો. અને કાબર ચિત્રા જેવી ગમે ત્યારે જો તો ખાખા હી કરતી હોય, હા બનાવટી હાસ્ય કરતી હોય. એ તો ઠીક, હવે કે એનો સ્વભાવ છે, પણ એની આંખું માંજરી છે. હાલાલ હું જાવ હવે, ભાળી રહ્યા તો કે બેનભાઈ બે હું ખાના ખોલે છે. હા હા તું જા ને, હું બંધ કરીને આવું છું. હા. જા, એની ચાવી ક્યાં હશે? અચ્છા, મારા માટે લીધું? અચ્છા, બસ હા બસ, બહુ વાતો કરી લીધી. જ્યારે કંઈક કામ કરવાનું આવે ને ત્યારે અમારા દેરાણી બાને વાતો સૂઝવા માંડે. હા, પણ ભાભી, તમે તો આખો દિવસ ભાઈ સાથે હોવ છો, હું તો ખાલી એમની સાથે વાતું કરું તો છું. જતી રે લંડન, તને કોણ અહીંયા રોકે છે? જા જા જા. હા હા હા, જ્યારે હું જઈશ ને ત્યારે તમને જ અફસોસ થશે. શું કામ થઈ થાય? જશે એકલા આખા ઘરમાં. હા તો શું થઈ ગયું? મારે એકનું કામ ઓછું કરવું ને. હે પછી રસોઈ કરવામાં છે ને બહુ વાલ આવશે, ખબર છે? એટલે ક્યાં આજે રસોઈ પાણી નથી કરવાના? બાપ, આવી રીતે કેમ બોલો છો? બેસો ને, હમણાં કરીએ છીએ રસોઈ. મારે બેસવું નથી. કેમ? હું રસોડામાં આટો મારીને આવી, બધું સાફસૂફ છે. પછી મને એમ કે રસોઈ થઈ ગઈ હશે, આમ તેમ ફાફા માર્યા, પણ હજી સુધી તમે લોકોએ રસોઈ બનાવી જ નથી. કેમ ભાભી, હજુ રસોઈ કેમ નથી બની? મને લાગ્યું કે આજે બા બનાવી દેશે. શું કે બા? જાઓ, આજે તમે બનાવી દો, અમે બેઠા છીએ. બસ હો, મજાક બહુ થઈ ગઈ. અત્યાર સુધી તો બેવ જણ્યું કહેતી તમારા પગ દુખે, તમારી કમર દુખે, માથું દુખે, અને હવે આજે હવે હું રસોઈ બનાવું, મારાથી ઊભું રહેવાય છે? બા મજાક કરીએ છીએ, તમે તો સિરિયસ થઈ ગયા. બા પણ મજાક કરે છે, હે ને બા? ના, હું કોઈ મજાક નથી કરતી. અને આ તમારો કબાટમાં આટલા બધા કપડા છે, સોનું ચાંદી, ક્યારે લાવો છો? મને કોઈ બતાવતું એ નથી, પૂછતું એ નથી, કહેતું એ નથી. બાપ, આવું કેમ બોલો છો? તમને ખબર તો છે કે હમણાં આવ્યા હતા અંકુરભાઈ, ત્યારે એ જ લાવ્યા હતા નિકિતા માટે. હા, અરે વાત તો કરી હતી તમને. નથી કરી, ખાલી તમે લોકો એટલું કીધું કે અંકુર આવ્યો હતો અને 2-3 જોડી કપડા લાવ્યો છે, પણ આ તો જો કેટલા ભર્યા છે. અરે બા, આવી વાત કેમ કરો છો? તે વાત કરી હતી ને બાને. હા, મેં બાને કીધું હતું. બા તમે કાં ભૂલી ગયા?
હું તે દિવસે તમારી પાસે બેઠી બેઠી તો વાત કરતી હતી. હવે હું ભૂલકણી થઈ ગઈ. ના ના, એવો કહેવાનો મુદ્દો નથી, પણ આ તો તમને કદાચ ભૂલાઈ ગયું હોય તો એટલા માટે. બા ચિંતા ન કરો, હમણાં હું રસોઈ કરી દઉં છું. તમારી તબિયત ખરાબ છે કે શું? તબિયતને જે થવું હોય એ થાય, પણ ઘડિયાળનો કાંટો જો ક્યાં ફરે છે. મને ભૂખ ન લાગે? બા હમણાં જ નાસ્તો કર્યો ને એટલે મને લાગ્યું કે તમને વધારે ભૂખ નહીં હોય. કઈ નહીં, અત્યારે બનાવી દઉં છું હું તમને. ભલે ને, નાસ્તો હમણાં કર્યો છે મેં. હમણાં કરીને અડધો પોણો કલાક થઈ ગયો. તો હવે કલાક પછી ભૂખ નહીં લાગે? તો રસોઈ કરશો તો કઈક ખાવા પામીશ ને હું. હા હા બાપ, હમણાં કરી નાખીએ. તમે એવું હોય તો થોડી વાર તમારા રૂમમાં આરામ કરો. હવે મને શિખામણ દેવાની જરૂર નથી. જાઓ ને, ઊભી થાવ અને જાઓ રસોઈ કરો જલ્દી. કે હજી બેસી જ રહેવું છે અહીંયા? ના ના ના, જાય છે જાય જઈએ છે. છીએ. જા. હા હા, જઈએ. બાને શું થઈ ગયું છે નિકિતા? ખબર નહીં, કેવી રીતે વાત કરે છે આપણી સાથે? મને તો પેલા થયું કે મજાક કરતા હશે. આપણે તમે કઈ બોલ્યા હતા એને? અરે ના ના, હું ક્યારે બોલું છું કઈ બાને? પણ આ આવી રીતે કેમ વાત કરતા હશે? અશોકભાઈએ કઈ કીધું હશે? લાગતું તો નથી. અશોક ક્યારેય બાને કઈ કહે જ નહીં. તને ખબર જ છે કે અશોકને એમના બા એટલે એમનો જીવ છે. પણ નિકિતા, તારાથી તો કઈ ભૂલ નથી થઈ ને? નહીં 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 નહીં, હું તો ઉલટાની બા સાથે સવારે કેટલા પ્રેમથી વાત કરતી હતી. અમે બે તો ઉલટાની તમારી મજાક કરતા હતા. મેં જ્યારથી લગ્ન કરીને આવી ને ત્યારથી અત્યાર સુધીમાં બાને આટલા ગુસ્સે નથી જોયા. એકદમ પ્રેમથી વાલથી માની જેમ જ વાત કરતા હોય છે. ને આજે કંઈક અલગ જ વર્તન. ચાલ છોડ, આપણે પછી જાણી લેશું. રસોઈ કરી લઈએ. નિકિતા, બાનું વર્તન તને કંઈક અલગ ના લાગ્યું? લાગ્યું, મને તો બહુ અલગ લાગ્યું. તું જો ને, આજે જમવા બેસી ગયા, એક વાર એને આપણને પૂછ્યું કે છોકરીઓ તમે ક્યારે જમવાનું છો, બાકી આપણને મૂકીને ક્યારે એને જ જમતા. છોડો. કેમ હાવ નિમાણા થઈને બેઠા છો બી? શું છું છે? અશોક, હા, તમે બાને કઈ કીધું છે? આને તો મેં કાંઈ નથી કીધું. યાદ કરો, તમને છે ને મજાક કરીને પછી ભૂલી જવાની આદત છે. મારી સાથે પણ આવું જ કરતા હોય. અરે ના ના, મેં બાને કઈ કીધું જ નથી. પાકું? પાકું. તો પછી બાને થયું છે શું? કેમ ખબર? તમારે કઈ લેતી દેતીમાં બોલચાલ થઈ છે? અરે પણ કાંઈ નથી થયું. તો પછી બા આવું કેમ કરે છે? શું કરે છે બા? ખબર નહીં અશોકભાઈ, આજ સવારથી લઈને છે એનું વર્તન બદલાઈ ગયું છે. રોજ તો અમને કેટલા પ્રેમથી બોલાવે, આજ તો સીધા રૂમમાં આવીને અમને બેને ઝાટકી નાખ્યું. અરે અમારી સાથે કોઈ દિવસ બાએ ઊંચા અવાજે વાત નથી કરી. અહીંયા લગ્ન કરીને આવ્યા ને પછી અમને ક્યારેય અમારું માવતર યાદ નથી આવ્યું, કેમ કે બા જ અમને એટલું સારી રીતે રાખે છે. અને આજે બાએ અમારી સાથે જે રીતે વાત કરી, આજે જમવામાં જે રીતે અમારી સામે જોતા હતા, કંઈક અલગ લાગતું હતું એમનું વર્તન ને. અલગ લાગતું તું નહીં, અલગ જ હતું સાવ. પણ કેમ એવું શું કામ કરતા હશે અશોક, તમને ખબર છે? એક મિનિટ. હા, શું? મને ખબર છે. શું? જલ્દી બોલો. હા, મામા, હું તમને છે ને એલર્ટ કરવાનો જ હતો કે તમને જી બા કે ને એ તમને ઈ કામ કરી નાખજો. અમે તો કરી જ છીએ. ખરો શું તો ઈ કેમ આમ થાય છે તમને ખબર છે? હા, મામા રે ઈ કેવા માણસ છે. હા હા, એમની તો ખબર છે કે સારા માણસ છે. અત્યારે એમની વાત ક્યાં આવી? હારા માણા નથી. સારા માણસ નથી નહીં, મતલબ? ઈ તારે ને હે ઈનાથી નીકળે એટલે તારી ને આ હગાન ને જાવું છે ને ડખા કરાવવા છે એટલે ને ડખો છે ને પાકો જ હોય. અશોકભાઈ, હા, ચોખવટ થી કયો ને, તમે આમ ગોળ ગોળ ફેરવો છો ને કાંઈ ખબર નથી પડતી. શું કહેવા માંગો છો? હું ઈ જ કહેવા માંગુ છું કે એને છે ને આ બાને કાક વાત કરી છે ને બાએ છે ને તમને. ના હવે શું તું પણ અરે એ શું કામ એને એવું કરે? એમને શું મળવાનું આ બધું કરીને? કોને ખબર, ઈ તો મને અત્યાર સુધી નથી સમજાણી વાત. હવે મારી વાત સાંભળો, આપણા માસી છે ને બરોબર, ઈ અત્યારે એમ છોકરો ની બધા અલગ અલગ જ રહે છે, ઈ તમને ખબર હશે. હા, હમણાં થોડો ટાઈમ પહેલા જ નથી થયો. હા, એના ફાટા કોને પડાવ્યા ખબર છે? કોણે? હા, મામાએ. હા, પણ શું કામ? હવે ઈ તો કઈ વાતનો બદલો લે છે ને ઈ જ નથી ખબર. પણ અશોક, મામાને ખુદની બહેનોના ઘર ઢોકળવામાં શું મજા પડતી હશે? હા, એવું ના હોય અશોક, તમારો કઈક વેમ છે. વેમ નથી, તને મારી ઉપર વિશ્વાસ નથી. વિશ્વાસ છે પણ બની શકે ને કે તમને કઈ ગેરસમજ થઈ હોય.
અને આમ પણ રમીલા માસી અને એમના દીકરા વચ્ચે પહેલેથી તકલીફ તો ચાલતી જ હતી હે ને? તકલીફ પાડનારા આ મામા જ હતા સમજે. એની ઘરવાળીએ ખાલી એક દિવસ નવરાત્રીમાં છે ને જીન્સ ને ટી શર્ટ પહેર્યું હતું. ઈ પહેરી નવરાત્રીમાં રમવા ગયા હતા. ત્યાં મામા તે દી ન્યા હતા ને. શું થયું? નિકિતા, જો અશોકની વાત હા. સાચી હોય ને તો પછી હવે આપણે જ ધ્યાન રાખવું પડશે. સૌથી પહેલા તો તું આ ડ્રેસ પહેરવાનું બંધ કર. અને બીજું કે તમે છે ને ગમે તેમ કરીને તમારા મામાને અહીંયાથી જલ્દી કાઢો. મારે તો અહીંયા આવવા જ નહોત દેવા, પણ આ બા ધીમે બોલો ને, સાંભળશે. બા સમજવા જોઈએ ને. પણ હવે કંઈક કરવું પડશે. એક કામ કરીએ, હા શું કહો છો તમે? એક કામ કરીએ નિકિતા, આપણે લોકો કંઈક એવો પ્લાન કરીએ કે અમારે બધાને મળીને સાથે હરિદ્વાર ફરવા જવું છે. એટલે એ આપોઆપ જતા રહેશે. હારે આવશે, હે ઈ હારે આવશે હરિદ્વાર. અને કદાચ ટિકિટ અત્યારે નહીં બુક થાય તો મને કાઢી મૂકશે. તું ભાણા ઘરે બે કામે જાજે, મને મારી ઉંમર થઈ ગઈ છે, મને જવા દે. કઈ વાંધો નહીં, બા આપણી સાથે ગમે તેવું વર્તન કરે પણ આપણે એમની સાથે વર્તન સારું જ રાખવું પડશે. હા, આ છો ને તમે મગજની વાત કરી. પણ ભાભી તમે નથી સમજતા. આપણે અત્યાર સુધી બા સાથે સારું જ વર્તન રાખ્યું છે અને આજે આપણે સારું જ કર્યું છે. પણ જે માણસનો જન્મજાત સ્વભાવ છે મામાનો, ઈ બાને નવી નવી વાતમાં ચડાવશે તો શું કરશું? તમારે છે ને હમ. બા કામ સિંધે એક મામા, તમારે હસતા હસતા કામ કરવાનું. એને જરી કઈ મનમાં એમ ન લાગવું છે કે આને ખોટું લાગે છે કે આનો મગજ વિલો થાય છે. સમજી ગયા? હા, ઠીક છે. તો મામા શેર છે ને તો અમે પણ સવા શેર છીએ. હા બસ, એ હાચી વાત કીધી. છોડ, ચિંતા કરમાં, એટલી મોટી એ વાત નથી. બાને જ સમજાવવાના છે, સમજાવી દેશું. અને આમ પણ નફરતને પ્રેમથી જ જીતી શકાય. બા જેટલો ગુસ્સો કરશે આપણે એટલો જ પ્રેમ આપશું. ઓકે, મને કોઈ પ્રોબ્લેમ નથી. સારું, ચાલ જઈને સુઈ જા. અંકુરભાઈ સાથે વાત કરી લેજે. ચલો તમે પણ. હા, જાઓ હો બેટા. ભાઈ હારું થયું. તું જે કહે છે ને એમ જ મારું ભોળપણ જ આડે આવ્યું. તે મને ચેતવી દીધી, હારું થયું. એના કબાટમાં કેટલા કપડાં છે, કબાટ ખોલું તો પડી જાય. અને દાગીના, ઓહો હો, મને કોઈ દી વાત ન કરી લોકોએ. અરે મોટી બેન, હજી તો આ કાંઈ નથી. તારું ઘર મિલકત બધું પડાવી નાખવાનો કારસો ચાલે છે. આ ખોટું થઈ ગયું. મમ્મી, આ અંકુર જે લઈ આવ્યા હતા ને એ બધું ઘરનું છે. મારાથી નહીં સચવાય, એટલે એના કરતા સારું એ રહેશે કે તમે જ સાચવો. પીવાઈ ગઈ છે? ભાભી, હા નિકિતા. મેં એવું વિચાર્યું કે અંકુર જે ઘરેણું મારા માટે લાવ્યા હતા એ મમ્મીને આપી દઉં. આપણાથી તો ન સચવાય ને, વડીલ હાથમાં રહીએ તો સારું. આ તે બહુ સારું વિચાર્યું. હેને મામાજી, આમ પણ અમે તો હજુ ઉંમરમાં નાના છીએ. અમને શું ખબર પડે કે સોનું ક્યાં રાખવું ક્યાં નહીં. અને આજથી છે ને નિકિતા, તારે આવું જ કરવાનું. પૈસા હોય, સોનું હોય, એ બધી જ વસ્તુ મમ્મીને સાચવવા માટે આપી દેવાની. હા હા મોટી બેન, લઈ લે બધું, તારી પાસે લઈ. હા, મમ્મી એમ જ કરશું. હવેથી છે ને એક કામ કરજો, વહીવટ તમારી પાસે રાખજો. મારે જોતા કરતા હશે ને ત્યારે લઈ લેશું. અને હા બા, પૈસા આપ્યા હતા મને અશોકે, પગાર આવ્યો છે ને, એ પણ હમણાં તમને આપી દઉં છું. જે કઈ લાવવાનું હોય એ તમે જ લઈ આવજો. બરાબર છે મોટી બેન, સાહેબ. આ બહુ કે બરાબર છે. નિકિતા, તે આજે સાડી કેમ પહેરી લીધી? કઈ નહીં, એમ જ. બાને સાડી બહુ ગમે છે ને, તો મને એમ થયું કે બાની ખુશી માટે એકવાર હું સાડી પહેરું. કેવી લાગુ છું બા હું? સાચું કહું ને, ડ્રેસ કરતા સાડીમાં તું સારી લાગે છે. તો હવે છે ને હું રોજે સાડી પહેરીશ. રસોઈ શું બનાવી છે મામા? તમને ભાવે તે બનાવી દઈએ. કઈ પણ બનાવજો ને, ખાઈ લઈશ. બા, મામાને શું વધારે ભાવે છે? રોટલા અને આખા રીંગણાનું શાક. અરે વાહ. ચલો, એ તો મને પણ બહુ ભાવે છે.
ઠીક છે તો અમે રસોઈ બનાવી દઈએ. હા જોયું ભાઈ, જો આ મારી વહુ જે મને ગમે છે એ જે કરે છે. આપી દીધા ને બધા દાગીના મને. અને હા, તું કહેતો હતો ને ઓલી નાનકી ડ્રેસ પહેરીને ફરે છે, જો સાડી પહેરતી થઈ ગઈ. બસ મને જે ગમે ને એ જ એ લોકો કરે છે. મારો આભાર માય મોટી બેન. આ મેં તને શીખવાડ્યું ને એટલે આ બધો વહીવટ અને ઘરમાં સુધારો લેવો. સારું ભાઈ, આ બધું સાચવીને મૂકી આવું. હા મોટી બેન. ખાઈ ગયો છે મારો, અને બધાને ગંધ આવી ગઈ લાગે છે મામાની પરાક્રમની. નવો પ્લાન કરવો પડશે, નવી તરકીબ ગોતવી પડશે હવે. હા રાહુલભાઈ, હા બધું કમ્પ્લીટ થઈ ગયું. ભલે ભલે, એ હા ચાલો તો. અરે મામા તમે અહીંયા? અરે બાળાભાઈ, બાળાભાઈ, બોલો. હા તમારી ઓફિસ છે ને? હા મેં કોઈ દી તમારી ઓફિસ નહોતી જોઈ ને, મને જે નાટો મારી. પણ અહીંયા ઓફિસે તમારે શું કામ હતું? અરે ભાણાભાઈ, તારા બાપુજીની ગેરહાજરી અને તમે લોકો ધંધો કરતા હોય તો મારે જરાક ધ્યાન તો દેવું પડે ને. અરે કાલે ઉઠીને કાંઈ ઊંધા જતું છું તો ચિંતા તો મારે. કાંઈ ઊંધા છે તું ન થાય મામા, હું બધું હરખી રીતે હેન્ડલ કરી શકું છું. તો સારું. હા. હા રાજીભાઈ, અને આ ઘરનો દસ્તાવેજ ને ઘરનો દસ્તાવેજ એટલે? એ કોના નામ લીધો તમે? એ તો મારા બાના નામે જ છે, પણ તમે આવું શું કામ પૂછો છો? અરે મને જાણકારી તો હોવી જોઈએ ને બધી. તમારા ઘરની જવાબદારી અડધી મારે સમજવી પડે. કોના નામનો દસ્તાવેજ છે? અરે ભાઈ, જેના નામ નો હોય એનો. ત્યાં કબાટમાં જ કાગળિયા પડ્યા હોય અમારા. કબાટમાં એટલે કોના કબાટ? મારા કબાટમાં. હા એમ. હા શું મૂક્યા સર? લા મામા, તમારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી, હાસવીને જ મૂક્યા છે. કારણ કે જો દસ્તાવેજ તારી બાના નામે હોય ને, બરાબર, તો એને હવારે કાલ ઉઠીને કંઈક છું, બરાબર, તો એની તમારે વારસાઈ કરવી પડે. એટલે કદાચ તમે જો સમજીને વારસાઈમાં તમારા નામ સડાઈ દીધા હોય કે નથી સડાય મને ખબર નથી, એટલે પૂછું છું. અરે મામા, એ સમય આવે ને ત્યારે અમે સડાઈ દેવું. ઠીક ઠીક ઠીક. સારું, કાંઈ વાંધો નહીં. આ તો જાણકારી ખાતર પૂછ્યું ભાઈ, કારણ કે મને બધી ખબર તો હોય છે ને. કાલે ઉઠીને કાંઈક નવા જૂની થયું હોય તો લોકો તો મને મેણું બોલે કે તમારા બેનની તમને ચિંતા નથી, તમે કઈ જાણતા નથી, એટલે મેં પૂછ્યું. બરાબર? બરોબર. હા. હવે ચા પીવીશ? નહીં, સા નથી પીવું. બરાબર. અને બાકી ધંધા બંધા બધું રેડી છે ને? હા, બધું રેડી. અને દસ્તાવેજમાં છે ને વારસાઈ કરાવી નાખી, બરાબર, કારણ કે મોડું કરવામાં પછી કાંઈ પણ ઘટના બને ને તે મરણના દાખલા ને કોર્ટના કાગળિયા ને આ તે બહુ મગજમારી થાય છે. મામા, બધું થઈ જાય કીધું ને. હવે હું એટલે કેવું? મારો એક વકીલ છે જાણીતો, એવું હોય ને તો આપણે હું વારસાઈનું બધું કામ કરાવી દઉં. તમારે કાંઈ નથી કરાવવું, મેં તમને કીધું ને મામા. સારું સારું, તો તમે કરાવી નાખજો વહેલી તકે. હવે હા હા, કરાવી એ નાખ. હા, હું જાઉં હો. હા એ વાત ધ્યાન રાખજો. હા, મામા એ તો હવે હેરાન કર્યા છે. અરે મોટી બેન, આવ ભાઈ. ક્યારનું ગોતું તને બચે. હું પાર્કિંગમાં આવું એટલે રોડમાં બધે ગોતી. અરે બેન, આ વીમાના કાગળિયા છે, મેં તને આગળ વાત નથી કરી કે વીમો દરેક માણસને હોવો જોઈએ. હા, એ તે વાત કરી હતી, પણ મેં ક્યાં તને આ પાડી દીધી હતી? તો બેન, હું કે તારા આ પડેલી વાટે બેઠો, તારા ઘરનું હિત થતું હોય ને એમાં મારે પૂછવાનું ન હોય. મેં તારો વીમો કરાવ્યો છે 1 કરોડ. મારો 1 કરોડ નો વીમો? હા, અને બેન તારી ગેરહાજરી થાય ને તો છોકરા છે ને ભાણિયા માલા માલ થઈને જિંદગી જીવે. પણ ભાઈ, તું મને ઈ કે
આ મારો વીમો તું ઉતરાવેશ અને લે છે તો આ મારો દીકરો ન કરે એ તું કામ લે? એને ખબર પડે કે આમાં કેમ ન પડે? અરે હું તો વર્ષોથી આ કામ કરું છું એટલે મને ખબર છે ભાણિયાઓને અત્યારે એમ હોય કે આમ તો લાભ આવ્યા જવાના છે, એમ થોડી પૈસાની જરૂર પડવાની છે. મને ખબર હોય કે માવતર હોય ને તો છોકરા રોધાણા થઈ જાય. તું ખોટી વાતો કરી તું સહી કર જલ્દી. પણ ભાઈ મારી ડાબી આંખ ફડકે છે એટલે આજે નથી કરવી સાહેબ. સહી કરતો ને બાપા, ઓલો વકીલ મારી વાટે ઉભો છે. લે સહી કર. પણ મને તો ખાલી નામ લખતા જ આવડે. હા નામ લખને બાપા, જે આવડતું હોય એ. હા ઉભી એક આમાં હા હું લખ્યું છે બધું? અરે વીમાની બધી પોલિસી લખેલી છે. પોલીસ એટલે આ પોલિસી વીમાની બધી અલગ અલગ હોય. આટલા બધા ઉપર સાઈન કરવાની અરે હોય? બસ સરકારી કામ છે, એમાં થોડું કઈ કાસું પોટું આવે, બધું પરફેક્ટ જોઈએ એમાં. મને બીક લાગે છે. તો રહેવા દે, મારી કોઈ ભરોસો નથી ને. ના એવું નથી તો પણ પછી સહી કરીને ઓલો વાટે ઉભો છે. બહુ કચ કરે યાર. લે એક સહી વખત છે. હા બસ લે હવે થઈ ગયું. હવે હું વકીલ ની હારે જઈ અને આમાં સિક્કા બિક્કા મરાવી અને પછી હું આવું. ઠીક છે? હાલ મોટી બેન જાઉં છું. એ હા. જો બા, આ મહિને છે ને આપણે ટોટલ કેટલાનો ખર્ચો થયો? મેં તમારી પાસેથી કેટલા લીધા હતા? 7,000. 7,000 લીધા હતા ને? એ 7,000 ની સબા છે. અને ભાભી કેટલા લઈ ગયા હતા? 1,500. 1,500 ને? તમે બંને હિસાબ જ કર્યા કરજો. ભૂખ લાગી છે, ચલો જમવા. આવીએ. આ બા પાસેથી ખાલી કેટલા લીધા એ. અને આ જુઓ, અત્યારે છેક આવે છે ઓફિસ થી. દરરોજ મોડા આવતા જાવ છો આજકાલ. અને બા, હું તમને ક્યારની બોલાવતી હતી, તમે ક્યાં હતા? શું કરતા હતા? હું મારા ભાઈ પાસે બેઠી હતી. બોલો, ભાઈ પાસે બેસે એટલે આપણને તો ભૂલી જ જાય ને નિકિતા. અરે ભૂલવાની ક્યાં વાત આવી? એ છે ને મને કઈ કાગળિયા પર સાઈન કરાવતા હતા. શેની સાઈન? ઈ કઈક એવું કહેતા હતા કે આ મેં તારા નામનો વીમો લીધો છે અને એના પર સાઈન કર. તો એ તો સારું ને, વીમો લીધો છે તો બા અત્યારે વીમો તો બધાને હોવો જ જોઈએ. હું તો એવું કહું છું, અશોકને કેટલા સમયથી કીધું છે અમારા બેયનો જોઈન્ટ વીમો કરાવવાનો, પણ એ કરાવતા જ નથી. અરે ક્યાં કાગળિયા હતા? એ તો છે વીમો હતો. આર્યા કાગળિયા ભાણા ભાઈ. પણ મામા તો જરીક મને પણ વાત કરાય ને. હા એટલે જ તો આવ્યો છું વાત કરવા. તો કે મામા, અમારે પણ વીમો ખોલાવો જ છે. કઈ કંપનીનો ખોલ્યો છે તમે? આમાં તમારો બધાનો વીમો આવી ગયો વાહ. અને આજે પાકી પણ ગયો. પણ સાઈન ખાલી બાયા કરીને બધાયનો વીમો પાકી ગયો. હા એ વાત પણ સાચી. આ મકાનનો પાવર જેમ બા પાસે હતો ને હા એમ તમારા વીમાનો પાવર પણ બા પાસે આવી ગયો. ઈ કેવી રીતે? હા, અમે તો કઈ સાઈન હું સમજાવું ને, આ તમારા આ ઘરના કાગળિયા છે. ઘરના ઘરના કાગળિયા પર વીમો કાગળિયા? લીધો? હા ઘરના કાગળિયા. અશોક, આમાં લે આ ટ્રુ કોપી છે, ઓરિજિનલ નથી ભાઈ. હું કઈ ગાડો નથી કે ઓરિજિનલ લઈને તારી પાસે આવું. એટલે હજી કઈ વાત સમજાણી નથી. હા મને તે મામા ચોખવટ થી કયો ને. આ કાગળમાં મેં તમારા બાની એટલે કે તમારા માતુશ્રીની બધી સાઈનો લીધી છે. એક તો સાટા ખત, બાના ખત. પેમેન્ટ મળી ગયું છે મકાનનું, મકાનનું? એવું પણ એની પાસે લેખ લખાવી લીધો છે. અને કબજા કરાર વકીલ પાસે નોટીના સિક્કા પણ મરાવી લીધા છે. અને હા, વકીલ મારો ભાઈ બનશે. નકર સાઈન કર્યા પેલા રૂબરૂ સાઈન ન કરે ને ત્યાં લગી સિક્કા ન મારે. પણ મારો મિત્ર એટલે અને કમિશન. એટલે તમે આ મકાન હા મકાનનો હું માલિક થઈ ગયો હવે. હા, તમે મામા આ કેવી વાત કરો છો?
મામા તમે આ મજાક કરો છો ને? આવું કેવી રીતે બની શકે? આ મકાન તો મજાક મેં નથી કરી, મજાક તો તમારા નસીબે તમારી સાથે કરી છે. અશોક, આ બધું શું છે? અરે જોઈ લે પણ હા, અસલીના વેમમાં ફાડતું નહીં. હા તો ટુ કોપી છે, ઓરિજિનલ તો હું મારા ખાના મૂકીને આવ્યો છું. પણ ભાઈ, તું તો મને એમ કહેતો હતો ને કે બેન આ તારા વીમાના કાગળ છે, તારી હયાતી નહીં હોય ને તો આ બધો રૂપિયો તારા છોકરાઓને ને વહુને મળશે. તું તો એમ કહેતો હતો. તો હું એમ કહું કે આ મને મકાન લખી દે એમ. મોટી બેન, હું કઈ એટલો ભોળો નથી, ભોળી તો તું છો. હા, અને એટલે જ એના ભોળપણનો તમે ફાયદો ઉપાડી લીધો. મામા પણ આવું શું કામ કર્યું તમે? શું જોતું તું તમને? અને તમારે તો ત્યાં ગામડે જમીન બધું છે ને, તો પછી આ બધું કરવાનું શું કારણ છે? આ મોટા મોટા બિઝનેસમેન છે, એને તો દેશે દેશમાં હાના બિઝનેસ હાલે છે, તો એ ભારતમાંથી બહાર બિઝનેસ કરવા હું કેમ જાય છે? એક બે પ્રોપર્ટીમાં મારું પેટ ભરાઈ જાય એમ. હા તો કમાઈને કરો ને, આવી રીતે ખુદની બેનની પ્રોપર્ટી લૂંટવાની ક્યાં આવતી હતી? આ શું કેવું છે મેં? આ બિઝનેસ તો કર્યો છે. આવો બિઝનેસ? વર્ષો પહેલા મારા બાપાની જમીનમાં એને હક લીધેલો છે મારી પાસેથી, જે આપણા સમાજમાં લેવામાં નથી આવતો. એવું કોણે કીધું મામા? અત્યારના તો દરેક સમાજમાં કાનૂની રીતે જ તે હક આપવામાં આવે છે. વર્ષો પહેલાની વાત કરું છું. જે દિવસે હક આપવાનો નહોતો આવતો ને, એ દિવસે આ તારી માતુશ્રીએ લીધો છે. પણ મામા, એ હક તો તમે લીધો જ હશે ને? અને આમ પણ એ હક એમણે એમના પપ્પા પાસેથી લીધો છે, તમારી પાસેથી થોડો. બહેનો ત્યારે હક નહોતી લેતી, એણે નવો ચીલો પાડ્યો હતો, એને વ્યાજ સાથે પરત લીધું છે. ભાઈ, એ વખતે તો બાપુજીએ મને રાજી ખુશીથી આપેલું, કારણ કે મારા દિવસો નબળા હતા. એટલે બાપુજીએ મને આપ્યું હતું ને મેં ભાગ લીધેલો, અને એનો બદલો આજે આટલા વર્ષો પછી તું વાળવા આવ્યો અહીંયા. મામા, જો બાપુજીએ એમને હસી ખુશીથી આપ્યું હતું તો એનો બદલો લેવાનો તમને કોઈ હક નથી. અને એમને જ શું, તમારા જેટલા ભાંડેડાઓ છે એ બધાએ લીધું હશે ને? ગામમાં ક્યાંય ચીલો નહોતો, અને મારી મોટી બેન બાપાને ભોળવી લઈ ગઈ, એ હું થોડો ભૂલી જાઉં. પણ મામા કે તો છે કે જે તે સમયે નાનાએ રાજી ખુશીથી દીધું છે, અને ઈ તમારા પપ્પાની જમીન મિલકત હતી, એમાંથી એને એની દીકરીને દીધું છે. તમારી બેનની મિલકત લેવાનો તમને કોઈ હક નથી. જો બાપને છે ને દીકરા કરતા દીકરી વાલી જ હોય, અને તમારા માતુશ્રીએ નાનાજીના હાથ ફેરવી અને લઈ લીધું. સમજાઈ ગયું. એટલે રમીલા માસીના ઘરે પણ એટલે જ તમે ફાટા પડાવ્યા ને, અને અમારા ઘરમાં ફાટા ન પડાવી શક્યા તો મિલકત હડપી લીધી. મને એક વાતની સફળતા જોઈતી હતી, કાં તો તમારું ઘર વેરી વિખેર થાય, અને કાં તો તમે રસ્તા ઉપર આવી જાઓ. કઈ વાંધો નહીં મામા, તમે તો અમારા અહીંયા પાટા પડાવવા જ આવ્યા હતા ને, હે? પણ કઈ નહીં, હા મકાન તમે લઈ લીધું છે, પણ અત્યારે મારો પરિવાર તો મારી સાથે ઉભો છે ને. જોજો થોડાક જ સમયમાં હું ફરી પાછું આવું મકાન ઊભું કરી. હા, તું નવું મકાન ઊભું કરજે, હું નવો દાવ ઊભો કરીશ. ભાઈ, તું ગમે એટલું તારા ગંદા વિચારોથી રમી લે, તે અમારું મકાન લઈ લીધું, મિલકત લઈ લીધી, પણ અમારા પરિવારને તો તું નોખો નો જ કરી શક્યો ને. બસ મારો પરિવાર મારી સાથે ઊભો છે ને, તો હું બધું પાછું મેળવી લઈશ. અને મામા, હજુ જેટલા તમારા વિચાર ચાલે ને એટલા તમે દાવ રમી લેજો, પણ અમારા પરિવારનો માળો ક્યારેય નહીં વિખેરાય. ઠીક છે, તમારો પરિવારનો માળો વિખાશે નહીં, પણ રઝળતો તો થઈ જશે ને. સામાન કાઢો અને બહાર નીકળો. આ મિલકત મારી છે, આ મિલકતનો માલિક હું છું. જાઓ, દીધી તમને દાનમાં. બસ દાનમાં નહીં, વેચાણથી લીધી છે. ના ભાઈ, આમાં લખાણ છે. અમારા કરતા તો તું વધારે ગરીબ છે, એટલે તે છેતરપિંડી કરીને અમારી મિલકત તો લઈ લીધી,
પણ યાદ રાખજે તું એમાં સફળ તો નહીં જ થાય. ખાલી ક્યારે કરો છો નીકળો બહાર. હા અરે બા હવે કોઈ એક શબ્દ નહીં બોલતા. હાલો આપણે અત્યારે જને આ મકાન સોંપી દઈએ. હાલો તમારા ગાભા કૂતરા લઈ લો, નીકળો જાઓ. એટલે ક્યાંય તમે સુખી નહીં થાવ. મામા અનિત્યનું કોઈનું ટક્યું નથી અને તમારું પણ નહીં ટકે. યાદ રાખજો. અને મામાના નામ પર આજથી તમે કલંક છો. ચલો બા.